કેશોદ અંડરબ્રિજમાં બેદરકારીનો વિસ્ફોટ, અધૂરું કામ ધકેલી ખુલ્લું મૂકી જનતાના જીવ સાથે ખિલવાડ. કલેક્ટર સાંસદના સૂચનો પણ બેકાર, કોન્ટ્રાક્ટર ઇજનેરો મનમાની સામે 7 દિવસનો અલ્ટિમેટમ, નહીં તો ઉગ્ર આંદોલન. કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ હવે વિકાસ નહીં પરંતુ સીધો ખતરો બની ગયો. 5 વર્ષ પહેલા શરૂ થયેલ આ કામ આજે પણ અધૂરું છે, છતાં બેશરમીથી કોઈ પણ ઓપનિંગ વિના લોકોને ધકેલીને ઉપયોગમાં મૂકી દેવામાં આવ્યો. આ સ્પષ્ટતા દર્શાવે છે કે તંત્રને અને કોન્ટ્રાક્ટરોને જનતાની સુરક્ષા સાથે કોઈ લેવા દેવા નથી. 4 વર્ષ સુધી લોકો વિકલ્પ રસ્તાઓ પર ધક્કા ખાઈ રહ્યા હતા, વાહનો બગાડી રહ્યા હતા, છતાં કોઈને કોઈ ફરક પડ્યો નહીં. હવે જ્યાં અંડરબ્રિજ શરૂ થયો છે ત્યારે તેમાં સુવિધાઓ કરતાં જોખમ વધુ. પાણીનો નિકાલ માટે લગાવવામાં આવેલ લોખંડની જાળીઓ અંદર બેસી જતા વાહન અચાનક ખાબકે અને પછી ઝાટકાથી ચડી, જેના કારણે પાછળ બેઠેલા લોકો પડી જવાના બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે. ડિવાઈડર અધૂરા મૂકવામાં આવ્યા છે અને તેમના લોખંડના સળિયા બહાર આવી રહ્યા છે. જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વાહન ચાલકો બેદરકારીનો ભોગ બની ચૂક્યા છે. હનુમાન ચોક તરફથી એન્ટ્રીમાં કોઈ જ કોન્ક્રીટ તૂટી જતા મોટા ખાડા ઊભા થઈ રહ્યા છે, એટલે વાહન ચાલકોને અંદર જવા પહેલાં જ અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. આખો પ્રોજેક્ટ બેદરકારી, ભ્રષ્ટાચાર અને નકામી દેખાવોનો જીવંત પુરાવો બની ગયો છે. હકીકતમાં તારીખ 26 જાન્યુઆરીના રોજ જૂનાગઢ જિલ્લાના કલેક્ટર દ્વારા આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી. થોડા સમય પહેલા સાંસદ મનસુખભાઈ માંડવિયા પણ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા સંકેતો આપી ગયા હતા, છતાં પણ અહીં કોઈની કોઈ વાત સાંભળવાની જ ઈચ્છા થતી નથી. એવી હાલત અહીં મુખ્યમંત્રી પોતે આવીને કહી જાય તો પણ કોન્ટ્રાક્ટરોને અને ઇજનેરોને હાજી કરીને પાછા જૈસે તે વૈસે સ્થિતિ રાખશે. કોઈ ફરક પડવાનો નથી. આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની 7 દિવસમાં કામગીરી સંપૂર્ણ સુધારવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. જો સમય મર્યાદામાં સુધારો નહીં આવે તો કેશોદમાં ઉગ્ર આંદોલન ભડકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. વધુ અપડેટ માટે જોડાયેલા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ સાથે. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. જય હિન્દ. હું રાકેશ રોણપડિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ કેશોદ શહેર. હવે અત્યારે અંડરબ્રિજની હાલત આપણે જોઈએ છીએ કે સસ્તી પ્રસિદ્ધિ માટે 1 વર્ષ પહેલાં આ લોકોએ ઉતાવળમાં કામ પૂરું થયા એ પહેલાં આનું જે લોકાર્પણ કર્યું છે, અધૂરું કામ છે છતાંય લોકાર્પણ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી દેવામાં આવ્યું હતું. આજે અંડરબ્રિજની હાલત ડાન્સિંગ રોડ જેવી અત્યારે હાલત થઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો કે આમાં કેમેરામેનને હું કહીશ કે જરાક તમે વિડીયો બતાવો કે વચ્ચે જે ડિવાઈડર છે એમાં ખીલાસળી અત્યારે બહાર નીકળી ગયેલી છે. અત્યારે ક્યાંય ને ક્યાંય કોઈ પણ અકસ્માતે કોઈનો જીવ જાય તો આમાં જવાબદારી કોની? અને અહીંયા આગળની સાઈડ આપણે ગ્રીલ છે ચેમ્બરની અંદર પાણી લઈ જવા માટેની, એ ગ્રીલ અત્યારે ઓલરેડી નીચે બેસી ગઈ છે. કાયમી હજારો ગાડીઓને નુકસાન થાય છે. સામે સેફટી છે, મતલબ કે જે ચેમ્બર બનાવેલી છે, ચેમ્બરની જે આપણી સેફટી ગ્રીલ હોવી જોઈએ, સેફટી ગ્રીલ નથી. આમાં કોઈ પડે અને મૃત્યુ થાય તો એની જવાબદારી કોની છે? હવે અત્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. ગઈ 26મી જાન્યુઆરીએ કલેક્ટર સાહેબ શ્રી પણ આનો કડક સંદેશો કેશોદની જનતાને આપીને ગયા હતા કે ભાઈ અમે વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરવું. પણ હકીકતે આ લોકોને કાંઈ એવો ફેર પડતો નથી. આ લોકોએ નક્કી કર્યું છે કે કલેક્ટર સાહેબ નહીં પણ કદાચ ઉપરથી વડાપ્રધાન સાહેબ પણ અહીંયા આવીને સૂચનો આપી જાય ને તો પણ આ લોકોને કોઈ અમલવારી કરવામાં કોઈ પણ જાતની રસ નથી. અને આ લોકોએ એક સાબિત કર્યું છે કે કેશોદની જનતા વધારેમાં વધારે કેમ હેરાન થાય, કેમ પરેશાન થાય. એ લોકોએ એક મનમાં એવું નક્કી કર્યું છે કે આ કાયમી માટે લોકો હેરાન થતા રહીએ. હવે આગામી 7 દિવસનો અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આગામી 7 દિવસની અંદર જો આનું રિપેરિંગ કામ કે આનું જે ડિવાઈડરના કામ અધૂરા કામો છે એ પૂરા ન થાય તો લોકોને સાથે રાખીને ઉગ્ર